અમે વૈકુંઠ જોઈએ, પણ અમે બધી વાતો સાંભળી છે. જો એ પ્રમાણે હોય તો એકવાર અમારે વૈકુંઠના દર્શન કરવા છે. ને આમ જ્યાં વાત કરી છે ને ત્યારે લાલાએ કીધું છે, ચાલો મારાથી બનશે ને તમને એ પણ દર્શન કરાવીશ. એક દિવસ સમય એવો આવ્યો છે કે અહીંયા ભગવાન કાર્તિક પૂનમના દિવસે, પૂર્ણિમાનો દિવસ આવ્યો છે, કાર્તિક પૂર્ણિમાનો. હા, જે આપણું નવું વર્ષ ને દિવાળીનો સમય છે ને એ દરમિયાન ભગવાને બહુ બધી લીલાઓ કરી છે. હા, આ કાર્તિક પૂર્ણિમાના દિવસે બ્રહ્મકુંડ પાસે વૃંદાવનમાં, અત્યારે પણ બ્રહ્મકુંડ છે વૃંદાવનમાં, જઈએ ને તો બધેથી થોડી થોડી માટી અને થોડું થોડું જળ લઈને આવવાનું. હા, અને એ જળને માથે ચડાવવાનું રોજ. એ માટીને લઈને પોતાની જીહવા પર પોતાના બાળકોને ચટાડવાની. કેમ? આપણા તો એવા ભાગ્ય નથી કે આપણે વૃંદાવન વારે વારે જઈ શકીએ, કે વૃંદાવનમાં જન્મ થાય આપણો, પણ આપણે અહીંયા બેસીને તો એનો આશીર્વાદ લઈએ. હા, આ કાર્તિક પૂર્ણિમાના દિવસે બન્યું છે એવું કે ભગવાને આ બધાને બ્રહ્મકુંડ પર લઈ જવાનું કીધું છે. અને આમ બ્રહ્મકુંડ પર લઈ ગયા છે. અને પછી ભગવાને કીધું છે કે આ બ્રહ્મકુંડ છે, કદમનો ઝાડ ઉપર ચડી જાઓ અને ઉપરથી ભૂસકો મારો. પેલા બધા ગોવાડિયા પહેલા તો ગભરાયા અને કીધું કે અરે એમ ભૂસકો મારીએ ને તો અંદર ઊંડા ઉતરી જાશું, પાછા નહીં આવીએ. ત્યારે કૃષ્ણએ કીધું છે મારા પર વિશ્વાસ છે ને? ગોવાડિયાએ એકી સાથે કીધું છે.